હાય ફ્રેન્ડ્સ, હાવ આર યુ? કેમ છો બધા? મજામાં? જલસામાં? આજે આપણે ચેપ્ટર 7 પી બ્લોક પાર્ટ 2 લેક્ચર 10 લાસ્ટ લેક્ચર છે આ ચેપ્ટરનો. લાસ્ટ લેક્ચર જે છે એની અંદર આપણે 17મા સમૂહના બે અગત્યના ગુણધર્મોની ચર્ચા કરી હતી. એક જે છે એના ઓક્સો એસિડ હેલોજનના કર્યા હતો અને બીજું આંતર હેલોજન કર્યા હતા. આજે આપણે 18મો સમૂહ છે ચાલુ કરવાનો છે. તો સમૂહ 18. સમૂહ 18 જે છે એના તત્વો આપણે જોઈએ તો હિલિયમ, નિયોન, આર્ગોન. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. મેં કઈ રીતે તમને યાદ રાખ્યું હતું? हीना और करीना जेरोक्स रवीना. हीना और करीना जेरोक्स रवीना. ओके. परमाणु क्रमांक आना लगता जाइए तो आनो केटलो आवशे 2, आनो 10, अहींया 18. क्रिप्टोन जे छे 36, 54 અને રેડોન જે છે અહીંયા આવશે 86. હજી એક આની અંદર નવો તત્વ શોધાયેલો છે. આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન છે ખાલી હતું તો અનઓક્ટિયમ કીધું હતું. આનો પરમાણુ ક્રમાંક છે કેટલો થશે? 118. અને તત્વ જે શોધાણું છે ઓગ્નેસોન્જ કહેવામાં આવે છે. સંજ્ઞા એની શું થશે? ઓજી. ઓજી એટલે શું કહેવામાં આવે છે? ઓગ્નેસોન કહેવામાં આવે છે. ક્લિયર? તો આ જે છે 18મા સમૂહના તત્વો. હવે એની ઇલેક્ટ્રોન રચના છે મિત્રો આપણે જોઈએ. આમ તો તમને ખબર જ છે. હિલિયમ છે એની શું થશે? 1s2. નિયોન લઈએ તો 1s2, 2s2, 2p6. આર્ગોન 1s2, 2s2, 2p6, 3s2, 3p6. એવી રીતે અહીંયા છેલ્લે આવે 4s2, 4p6. અહીંયા આવશે 5s2, 5p6. અહીંયા શું આવશે? 6s2, 6p6. તો આ બધાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જે છે એ શું થશે? ns2, np6. હિલિયમ સિવાય હિલિયમમાં કઈ ઇલેક્ટ્રોન રચના થશે? 1s2. તો ખાસ યાદ રાખવાનું કે હિલિયમ છે એની ઇલેક્ટ્રોન રચના 1s2 થશે. એ સિવાયના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 NP6 જોવા મળે છે. ક્લિયર? આના ઉપરથી તમને એવો આઈડિયા આવે કે આ બધાની બાહ્ય કક્ષા છે કેવી થશે? સંપૂર્ણ ભરાયેલી છે. બાહ્ય કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોવાથી આ જે છે બીજા કોઈ સાથે સામાન્ય રીતે પ્રક્રિયા કરતું નથી. નિષ્ક્રિય છે એનો સ્વભાવ હશે. આપણે આવી ધાતુ માટે કર્યું તો પ્લેટિનમ અને ગોલ્ડ છે નિષ્ક્રિય ધાતુ છે. એવી રીતે આ બધા વાયુ જે છે એ નિષ્ક્રિય છે કારણ કે એની બાહ્ય કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે. તેથી તેમને નોબલ ગેસીસ, ગુજરાતીમાં શું કહીએ છીએ? ઉમદા વાયુ કહેવામાં આવે છે. કારણ કે આની નિષ્ક્રિય હોય છે, જલ્દી પ્રક્રિયા કરતા નથી પ્લેટિનમ અને ગોલ્ડ જેવી ધાતુની જેમ. બીજું, આને રેર ગેસીસ પણ કહેવામાં આવે છે કારણ કે એ ખૂબ ઓછા છે વાતાવરણની અંદર મળે છે. એટલે એને શું કહેવામાં આવે છે? રેર ગેસીસ પણ કહેવામાં આવે છે. વાતાવરણમાં પ્રમાણ કેવું હશે? ઓછું. હજી ત્રીજું નામ આપ્યું છે એરોગન્સ કહેવામાં આવે છે. એરોગન્સ એટલે એર હવાની અંદર છે હાજર હોય છે. વાયુ સ્વરૂપે હોય એટલે હવામાં હાજર હોય એટલે એને શું કહેવામાં આવે છે? એરોગન્સ છે એ કહેવામાં આવે છે. તો આ જે છે ત્રણે એના શું થઈ ગયા? સામાન્ય નામ છે થઈ ગયા. ક્લિયર? હવે કેટલીક સામાન્ય માહિતી આપી છે એ જોઈ લઈએ. આપણે મોસ્ટ ઓફ ધ ડિસ્કસ કરી નાખી. હિલિયમ સિવાયના સમૂહના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ થશે? NH2 NP6. હિલિયમની કઈ થશે? 1s2. હિલિયમ સિવાયના તત્વોની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાયેલો હોવાથી તેમને શું કહેવામાં આવે છે? નિષ્ક્રિય વાયુ. આ બધા વાયુરૂપ અવસ્થામાં હોય છે ને એને આપણે શું કહીએ છીએ? નિષ્ક્રિય વાયુ. સંપૂર્ણ ભરાયેલી હોવાથી તે નિષ્ક્રિય અથવા તો અપ્રતિક્રિયાત્મક હોય છે. જલ્દી કોઈ સાથે પ્રક્રિયા કરતું નથી.
રેડોન અને ઓગ્નેસોન સિવાયના બધા ઉમદા વાયુઓ વાતાવરણમાંથી મળે છે. રેડોન અને ઓગ્નેસોન સિવાય આ બધા જ આપણને ક્યાંથી મળે છે? વાતાવરણમાં મળે છે. આ વાયુઓ જે છે એ ખૂબ જ ઓછા સંયોજનો બનાવે છે. સંપૂર્ણ કક્ષા બાહ્ય કક્ષા ભરાયેલી હોવાથી જલ્દી છે સંયોજનો બનાવતા નથી, એટલે એને આપણે શું કીધું છે? ઉમદા વાયુઓ કીધું છે. નોબલ ગેસીસ આપણે કહીએ છીએ. હવે પ્રાપ્તિ સ્થાન, તો કુદરતની અંદર હિલિયમ જે છે વાયુ સ્વરૂપે સૌથી વધારે પ્રમાણમાં મળી આવે છે. આર્ગોન સૂકી હવાના કદથી 1% જેટલું પ્રમાણ દર્શાવે છે. આ જે છે આપણે હિલિયમ કીધું કુદરતી વાયુમાંથી મળે છે. હિલિયમ ક્યાંથી મળશે? કુદરતી વાયુમાંથી. આર્ગોન જે છે એ સૂકી હવામાં 1% કદથી 1% જેટલું પ્રમાણ દર્શાવે છે. ક્લિયર? સૂકી હવામાં કેટલું હોય છે? 1 કદથી 1% જેટલું પ્રમાણ દર્શાવે છે. હિલિયમ અને કેટલીક વખતે નિયોન રેડિયો સક્રિય ઉત્પત્તિને ખનિજોમાંથી મળે છે. હિલિયમ અને નિયોન છે ક્યાંથી મળશે? રેડિયો સક્રિય રેડિયો એક્ટિવ તત્વો જે છે એની ઉત્પત્તિમાંથી મળે છે. ઉદાહરણ આપ્યા છે એ લોકોએ પિંચ બ્લેન્ડ, મોનાઝાઇટ. પિંચ બ્લેન્ડ, મોનાઝાઇટ, ક્વિલાઇટ હિલિયમની મુખ્ય વ્યાપારિક સ્ત્રોત છે. ઓકે, ઝેનોન અને રેડોન આ સમૂહના સૌથી વિરલ તત્વો છે. વિરલ તત્વો જે છે આપણે કયા કીધા છે? ઝેનોન અને રેડોન. ખાસ યાદ રાખજો, ઝેનોન અને રેડોન આ બંનેને આપણે કેવા તત્વો કહીએ છીએ? વિરલ તત્વો. હવે રેડોન છે એ કઈ રીતે મળશે? તો રેડિયમ છે એની અંદર ક્ષતિ થવાના લીધે આપણને શું મળશે? રેડોન મળે છે. હવે જે છે આપણે આરએન એટલે શું થશે? રેડોન. રેડોન છે રેડિયમમાંથી ઉત્પન્ન થશે. રેડિયમ જે છે એને RA વડે દર્શાવીએ છીએ. અહીંયા જે છે એનો આપણે પરમાણુ ક્રમાંક એટલે કે પ્રોટોનની સંખ્યા લખીએ છીએ. કેટલી થશે? 88. અને ઉપર 226 આ જે છે એ શું દર્શાવશે? પરમાણુ ભાર એટલે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો. આવું આપણે 11th આવી ગયું છે. આ જે છે એ તત્વ દર્શાવશે અને તત્વનો આ જે છે એ પરમાણુ ક્રમાંક અથવા તો પ્રોટોનની સંખ્યા દર્શાવશે અને ઉપર શું દર્શાવે છે? પરમાણુ ભાર. આની અંદર જે છે ક્ષ કિરણ છે એ દૂર થશે, તો આની અંદર જે છે હિલિયમ છે એ દૂર થાય છે. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 અને પરમાણુ ભાર કેટલો થશે? 4. તો અહીંયા 88 પ્રોટોન છે. પરમાણુ ક્રમાંક પ્રોટોન દર્શાવે. 88 માંથી 2 ગયા એટલે કેટલા આવશે? 86. અને આ 86 નંબર જે છે એ કોનો છે? રેડોનનો છે. તો અહીંયા શું બની જશે? RN. અહીંયા જે છે પરમાણુ ભાર 226 છે, એમાંથી 4 જાય એટલે કેટલો આવશે? 222. તો અહીંયા આપણને શું મળી ગયું? રેડોન. તો આ રીતે રેડિયમ છે એમાંથી શું મળે છે? રેડોન. અને જ્યાં હિલિયમ 224 દૂર થાય છે એને આલ્ફા કણ અથવા તો આલ્ફા પાર્ટિકલ છે કહેવામાં આવે છે. ક્લિયર? તો અહીંયા જે છે આલ્ફા કણ જે છે એની અંદર હિલિયમ 224 છે દૂર થશે. બીજું આપણે લઈએ છીએ કે કયું છે આપણી પાસે? એગેન્સોન. તો એગેન્સોન છે એનું ઉત્પાદન છે એ કેલિફોર્નિયમ અને કેલ્શિયમ બેની સંઘાત દ્વારા થાય છે. બે ભટકા એટલે ઉત્પન્ન થશે. તો કેલિફોર્નિયમ જે છે એને CF વડે દર્શાવવામાં આવે છે. કેલિફોર્નિયમ એનો જે છે પરમાણુ ક્રમાંક છે 98 અને પરમાણુ ભાર છે 248. પ્લસ એની સાથે કોનું સંઘાત થશે? કેલ્શિયમ. તો કેલ્શિયમ છે એનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે કેટલું આવશે? 20. અને પરમાણુ ભાર જે છે એનો આપણી પાસે કેટલો આવે છે? 48. આ કેલ્શિયમ 20 to 48 આપણે લઈએ છીએ. જનરલી આપણે કયું હોય છે? કેલ્શિયમ 20 to 40 એનો આપણે પરમાણુ ભાર છે 40 હોય છે, પણ અહીંયા એનો આઇસોટોપ છે આપણે લીધું છે, સમઘટક. તો અહીંયા જે છે 20 અને આ કેટલું છે? 48. આ બે વચ્ચે અથડામણ થાય તો આની અંદર 3 ન્યુટ્રોન છે આ રીતે દૂર થાય છે. તો અહીંયા જે છે 98 પ્લસ 20 એટલે કેટલું થઈ જશે? 118. 98 પ્રોટોન અને આ 20 પ્રોટોન એટલે કેટલા થઈ ગયા? 118. 118 છે એ કયો કોનો માટે છે? ઓગ્નેસોન છે.
તો એની સંજ્ઞા લખી નખાય OG. પછી 248 વત્તા 48 એટલે કેટલા થઈ જશે? 297. એમાંથી 3 ન્યુટ્રોન દૂર થાય એટલે અહીંયા કેટલા થઈ જશે? 294. તો આ રીતે બનશે. તો આ બે છે તમારે રિએક્શન છે યાદ રાખવાના છે. અહીંયા રેડિયમમાંથી શું બને છે? રેડોન, આલ્ફા કણ છે દૂર થાય છે. અને અહીંયા જે છે કેલિફોર્નિયમ, કેલ્શિયમ સાથે શું થશે? સંઘાત થાય. અહીંયા કેલ્શિયમનો આપણે છે આઇસોટોપ લઈએ છીએ 2248 અને અહીંયા 3 ન્યુટ્રોન દૂર થઈને શું મળી જશે? ઓર્ગેન્ઝોન છે એ આપણને મળે છે. ક્લિયર? આની થોડીક માહિતી આપી છે, આપણે જોઈ લઈએ. તેની સંજ્ઞા ઓર્ગેન્ઝોન છે, એની સંજ્ઞા છે એ કઈ થશે? OG. પરમાણુ ક્રમાંક છે એ કેટલો થશે? 118. પરમાણુ ભાર છે એ કેટલો થશે? 294. એનું ઉત્પાદન છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે. અર્ધાયુષ્ય સમય જે છે કેટલો છે? 0.7 મિલીસેકન્ડ, એટલે ખૂબ ઓછો છે. રસાયણ વિજ્ઞાનમાં માત્ર તેના અનુમાનો કરાયા છે. હજી પ્રાયોગિક રીતે બધું સાબિત કરવાનું બાકી છે. ઓકે, હવે આપણે એના છે આવર્ત કોષ્ટકની અંદર જે બધા એના ગુણધર્મો જે છે એ આપણે જોઈ લઈએ. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. છેલ્લું નથી લેતા આપણે. ઉપરથી નીચે આવીએ, આની અંદર કોઈ અપવાદ છે એ જોવા મળતું નથી. એક અપવાદ છે એ ખાસ જોવા મળે છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થેલ્પી. હમણાં આપણે જોશું. ઉપરથી નીચે આવીએ એમ પરમાણુ ત્રિજ્યા અને આયની ત્રિજ્યાની અંદર છે શું થશે? વધારો થશે. તો એ તો દરેક સમૂહ માટે છે જ. ઉપરથી નીચે આવીએ એમ પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા શું થશે? વધશે. ક્લિયર? બીજું, સ્થાયી ઇલેક્ટ્રોન રચનાને કારણે દરેક તત્વની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય બીજા તત્વો કરતાં કેવું થશે? વધારે થશે. તો અહીંયા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે. મૂલ્ય વધારે, પરંતુ ઉપરથી નીચે તરફ જતા કદ વધવાની સાથે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ શું થાય છે? ઘટે છે. ક્લિયર? ત્રીજો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોને કહીએ છીએ? કે જ્યારે ઇલેક્ટ્રોન ઉમેરીએ ત્યારે ઉષ્મા મુક્ત થાય અને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. અને ઉષ્મા મુક્ત થાય એટલે કઈ પ્રક્રિયા થશે? ઉષ્માક્ષેપક. અને દૂર થાય એટલે આપણે કેવું કહીએ છીએ? નેગેટિવ. પરંતુ આ બધાની તો બાહ્ય કક્ષા છે એ સંપૂર્ણ ભરાયેલી છે, તો એની અંદર ઇલેક્ટ્રોન છે એ જશે જ નહીં. ઇલેક્ટ્રોન ઉમેરવો હોય તો બહારથી આપણે ઉર્જા છે એ આપવી પડશે, બહારથી છે શક્તિ આપણે આપવી પડશે. એટલે આની અંદર જે છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન મળે છે. ઓકે, ખાસ ધ્યાન રાખજો. સપોઝ આપણે નિયોન લઈએ તો નિયોનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6. તો આની અંદર મારે ઇલેક્ટ્રોન ઉમેરવો છે તો આ કક્ષક તો સંપૂર્ણ ભરાયેલી છે, તો આમાં ઇલેક્ટ્રોન આવશે જ નહીં. સામાન્ય સ્થિતિમાં શું થાય? ઇલેક્ટ્રોન આવે ને ઉર્જા છે મુક્ત થાય. તો અહીંયા ઇલેક્ટ્રોન ઉમેરવા માટે ઉર્જા આપણે ઉમેરવી પડશે. એટલે પ્રક્રિયા ઉષ્માક્ષેપકની જગ્યાએ કેવું થઈ જશે? ઉષ્મા શોષક થઈ જાય. તેથી અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય છે એ કેવું મળે છે? ધન મળે છે. તો ખાસ ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય કેવું મળે છે? ધન મળે છે. ઓકે, તો ખાસ આટલા છે આપણે ગુણધર્મો યાદ રાખવાના છે. સાદા જ છે. ઉપરથી નીચે આવીએ તેમ તેની પરમાણુ ત્રિજ્યા અને આયની ત્રિજ્યા છે શું થશે? વધશે. બીજા પી બ્લોકના બીજા તત્વો કરતાં અહીંયા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે? વધારે. પણ સમૂહ માટે તો એ જ નિયમ આવે. ઉપરથી નીચે આવીએ એમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય અહીંયા બાહ્ય કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોવાથી કેવું જોવા મળે છે? ધન મળે છે. બીજો એક શબ્દ જે છે હું લખું છું ક્લેથરેટસ. અહીંયા આ જે છે એને કેથલેટસ કહેવામાં આવે છે. આ એક JEE એક વાર છે પૂછાઈ ગયું છે. તો અહીંયા કેથલેટ્સ
કેથલેટ્સ એટલે શું થશે કે કેવિટીની અંદર આ નિષ્ક્રિય વાયુઓ છે ગોઠવાયેલા હોય છે, હિલિયમ સિવાયના. હિલિયમ નહીં આવે એ સિવાયના આ બધા જે વાયુઓ જે છે કાર્બનિક અને અકાર્બનિક સંયોજનોની અંદર આ રીતે જે વચ્ચે જગ્યા હોય એની અંદર છે એ ગોઠવાયેલા હોય નિષ્ક્રિય વાયુઓ. એને શું કહેવામાં આવે છે? કેથલેટર્સ. હોલ્સ અથવા તો વોઇડ આપણે એવું ઘન અવસ્થાની અંદર કર્યું હતું તેવી રીતે કાર્બનિક અને અકાર્બનિક ગોઠવણીની અંદર અહીંયા વચ્ચે જે ભાગ હોય કેવિટી કહીએ છીએ એની અંદર જે છે આ નિષ્ક્રિય વાયુઓ છે એ ગોઠવાયેલા હોય એને કેથલેટ્સ કહેવામાં આવે છે. તો આ એક શબ્દ છે એ યાદ રાખજો. ઓકે, હવે એના આપણે ભૌતિક ગુણધર્મો છે એ જોઈએ. ભૌતિક ગુણધર્મો બધા જ તત્વો એક પરમાણુય હોય છે. ક્લોરીન હોય તો આપણે દ્વિપરમાણીય કીધું હતું, Cl2. ઓક્સિજન હોય તો O2 બને. તો આ કેવું હશે? નિષ્ક્રિય છે, કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોવાથી કેવું થશે? એક પરમાણીય થાય છે. તે રંગવિહીન, વાસવિહીન અને સ્વાદવિહીન વાયુ છે. પાણીમાં કેવું થશે? અલ્પદ્રાવ્ય છે. તેઓ ઘણા નીચા ગલનબિંદુ અને નીચા ઉત્કલન બિંદુ ધરાવે છે. કારણ કે તેમાં આંતર પરમાણુઓ પારસ્પરિક પ્રક્રિયા છે કેવી થશે? નિષ્ક્રિય હશે, કારણ કે એકબીજા સાથે પ્રક્રિયા જ નહીં કરે. Heનું ઉત્કલન બિંદુ 4.2 કેલ્વિન છે જે સૌથી નીચું છે. હિલિયમ છે એનું ઉત્કલન બિંદુ જે છે સૌથી નીચું કેટલું મળે છે? 4.2 કેલ્વિન આપણને મળે છે. હિલિયમ એ પ્રયોગશાળામાં ઉપયોગમાં લેવાતા સૌથી વધુ સામાન્ય પદાર્થ જેવા કે રબર, કાચ અને પ્લાસ્ટિકમાં પ્રસરણ પામવાનો ગુણધર્મ દર્શાવે છે. પ્રક્રિયા ન કરે એટલે ત્યાં એનું શું થશે? પ્રસરણ થાય છે. ઓકે, હવે મિત્રો આપણે આના 18મા સમૂહના તત્વોના રાસાયણિક ગુણધર્મ છે એની ચર્ચા કરીએ. તો આ ઉમદા વાયુઓ હોવાથી એની પ્રતિક્રિયાત્મકતા કેવી થશે? ખૂબ ઓછી થશે. બાહ્ય કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોવાથી એ જલ્દી છે બીજા સાથે પ્રક્રિયા છે કરશે નહીં. બીજું આપણે હમણાં ડિસ્કસ કર્યું કે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થેલ્પીનું મૂલ્ય પણ કેવું મળે છે? ધન મળે છે. બાહ્ય કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોવાથી ઇલેક્ટ્રોન સ્વીકારશે નહીં. તેથી ઇલેક્ટ્રોન ઉમેરવું હોય તો આપણે ઉર્જા એની અંદર ઉમેરવી પડે. તેથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થેલ્પીનું મૂલ્ય પણ ધન છે. તો એ આપણે છે નિષ્ક્રિય છે એવું આપણે સ્વીકાર્યું હતું. પરંતુ સૌ પ્રથમ 1962માં નીલ બાર્ટલેટે, વૈજ્ઞાનિક જે છે કયો છે? નીલ બાર્ટલેટે એક સંકીર્ણ સંયોજન છે બનાવ્યું. અને સૌ પ્રથમ સંકીર્ણ સંયોજન છે પ્લેટિનમ સાથે બનાવ્યું. તો પ્લેટિનમનું ઓક્સિજન અને ફ્લોરિન સાથેનું સંકીર્ણ બનાવ્યું O2 F6 નેગેટિવ, પોઝિટિવ અને નેગેટિવ. આ જે સંકીર્ણ છે એ લાલ રંગનું સંકીર્ણ હતું. પછી એને એવું અવલોકન કર્યું કે આયનીકરણ, ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થલ્પી એન્થલ્પીનું મૂલ્ય 1175 કિલોજૂલ પ્રતિ મોલ મળે છે. જે ઝેનોનની પ્રથમ આયનીકરણ એન્થલ્પીને લગભગ સમાન હોય છે. 1170 કિલોજૂલ પ્રતિ મોલ જેટલું હોય છે. તો આ બંનેની આયનીકરણ એન્થલ્પી છે એનું મૂલ્ય છે લગભગ કેવું આવે છે? સમાન આવે છે. તો તેથી તેને ઝેનોનની પણ આ રીતે પ્રક્રિયા કરી અને પ્લેટિનમની જગ્યાએ પ્લેટિનમ સાથે ઝેનોન છે એ પણ જોડાઈને એક સંકીર્ણ છે એ બનાવે છે. તો આ રીતે પ્રક્રિયા કરી. આ કઈ રીતે બનાવ્યું હોય કે ઓક્સિજન O2 પ્લસ પ્લેટિનમ F6 છે આપણે લીધું હોય અને આ સંકીર્ણ બનાવશે O2 પોઝિટિવ, પ્લેટિનમ F6 નેગેટિવ. O2 પોઝિટિવ આપણે છે મોલિક્યુલર ઓર્બિટલ થિયરીમાં આવી ગયું છે. આણ્વિક કક્ષક ચિતારમાં O2 પોઝિટિવ છે બને. તો આવી જ પ્રક્રિયા એને છે એ ઝેનોન સાથે કરી. ઓક્સિજન અને ઝેનોનની પ્રથમ આયનીકરણ એન્થલ્પી સમાન છે એટલે જ O2 પોઝિટિવ થયું, એક ઇલેક્ટ્રોન દૂર કર્યો. તો અહીં આપણે ઓક્સિજન છે એની જગ્યાએ શું લઈ લીધું? એને ઝેનોન પ્લસ પ્લેટિનમ હેક્સાફ્લોરાઇડ F6. અહીંયા પ્લેટિનમ હેક્સાફ્લોરાઇડ છે પ્રક્રિયા કરે એટલે ઝેનોન પોઝિટિવ, પ્લેટિનમ F6 નેગેટિવ. આના જેવું જ સંકીર્ણ મળ્યું અને આનો પણ રંગ છે આપણને કયો મળે છે? લાલ રંગ મળે છે.
તો એના ઉપરથી એવું એને આઈડિયા આવ્યો કે ઝેનોન છે એ થોડુંક છે એ કેવું છે, પ્રતિક્રિયાત્મક છે, એ વધારે છે એ પ્રક્રિયા છે એ દર્શાવે છે. તો ઝેનોનના જુદા જુદા સંયોજનો છે એને બનાવ્યા. તો આ શોધ પછી ઝેનોનના અનેક સંયોજનો, જેમાં મુખ્યત્વે ફ્લોરિન અને ઓક્સિજન જેવા વધુ વિદ્યુત ઋણ તત્વો સાથે સંશ્લેષિત છે કરવામાં આવ્યા, એની સાથે પ્રક્રિયા કરી. ક્રિપ્ટોનના ઘણા ઓછા સંયોજનો મળે છે. માત્ર ડાયફ્લોરાઇડ છે મળે છે. ક્રિપ્ટોનની અંદર કયું મળશે? KrF2 ડાયફ્લોરાઇડ સંયોજનો મળે છે. એવી રીતે જે છે રેડોન છે એનું પણ અલગીકરણ છે થઈ શકતું નથી. અમુક અનુમાપક પ્રવિધિ દ્વારા કરવામાં આવે છે અને એની અંદર પણ ડાયફ્લોરાઇડ મળે છે, RnF2. મોડ્યુલમાં કરેક્શન કરી નાખજો, અહીંયા એની જગ્યાએ શું આવશે? N આવશે, રેડોન છે. અને આર્ગોન, નિયોન અને હિલિયમના વાસ્તવિક સંયોજનો જાણીતા નથી. તો હવે આપણે જે સંયોજનોનો અભ્યાસ કરવાનો છે ફક્ત કોના અભ્યાસ કરશું? ઝેનોન. ક્લિયર? ક્રિપ્ટોન અને રેડોનના તો ફક્ત બે જ આ રીતે એક જ મળે છે. આર્ગોન, નિયોન અને હિલિયમના જાણીતા નથી. તો આ બધામાં છે પ્રતિક્રિયાત્મકતા કોની વધારે હશે? ઝેનોન. તો હવે ઝેનોનના આપણે જુદા જુદા ઓક્સિજન અને ફ્લોરિન સાથેના સંયોજનો બનાવવાના. પહેલા આપણે ફ્લોરિન સાથે બનાવશું, પછી ઓક્સિજન સાથે. ઓકે, હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો, ખૂબ અગત્યનો ટોપિક છે આપણે કરીએ છીએ, એમાંથી MCQ ઘણા બધા છે એ પૂછાય છે. તો ઝેનોન ફ્લોરિન સંયોજનો, ઝેનોન અને પ્લસ કયું આવશે? ફ્લોરિન સંયોજનો. ઝેનોનની ફ્લોરિન સાથે પ્રક્રિયા કરીએ છીએ. જુદી જુદી કન્ડિશનમાં આપણે કરશું એટલે જુદી જુદી નિપજ છે મળે છે. ખાસ ધ્યાન રાખજો, ઝેનોન ત્રણેય હું એક સાથે તમને લને કરાવતો જાઉં છું. ઝેનોન, ઝેનોન, વાયુ સ્વરૂપ, વાયુ સ્વરૂપ, વાયુ સ્વરૂપ, પ્લસ F2 ગેસિયસ બનાવશે HCF2 સોલિડ. ઝેનોન ડાયફ્લોરાઇડ. અહીંયા આપણે વધુ પ્રમાણમાં છે શું લઈએ છીએ? ઝેનોન. વધુ પ્રમાણમાં શું લીધું છે? ઝેનોન. અને શું બનશે? HCF2 ઝેનોન ડાયફ્લોરાઇડ ઘન અવસ્થા. અહીંયા જે છે Xc આપણી પાસે વાયુ સ્વરૂપ, પ્લસ 2F2 ગેસિયસ gives HCF4 ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ છે એ બનશે ઘન અવસ્થામાં. અહીંયા બંનેનો ગુણોત્તર છે 1:5 લઈએ છે પ્રમાણ. ઝેનોન છે એનું 1 હોય તો આનો કેટલું લેવાનું? 5. તો 1:5 પ્રમાણમાં આપણે લઈએ છીએ. પછી પાછી ત્રીજી પ્રક્રિયા આપી છે ઝેનોન પ્લસ 3F2 gives ઝેનોન હેક્સાફ્લોરાઇડ. એ ઘન અવસ્થામાં. અહીંયા જે ગુણોત્તર લઈએ છીએ 1:20 ગુણોત્તર છે એ લેશું ઝેનોન અને ફ્લોરિનનો. ક્લિયર? હવે એની અંદર તાપમાન છે એ એક સાથે જ યાદ રાખવાનું છે. 673 કેલ્વિન, 873 કેલ્વિન. પછી તાપમાન છે શું થશે? વધશે. નીચે જે છે તાપમાન ઓછું છે 573 કેલ્વિન. અહીંયા દબાણ છે વધી જાય એટલે તાપમાન ઓછું હશે. હવે એની અંદર દબાણ છે, પહેલાની અંદર દબાણ 1 બાર, બીજાની અંદર દબાણ છે આપણે લઈએ છીએ 7 બાર, અને અહીંયા 60 થી 70 બાર દબાણ છે રાખવામાં આવે છે. ક્લિયર? તો આ છે આપણી ઝેનોન હેક્સાફ્લોરાઇડની બનાવટ. જુદા જુદા ઝેનોન હેક્સાફ્લોરાઇડની બનાવટ આપણે કરી છે. Xc plus F2 gives HCF2, Xc plus 2F2 gives HCF4, Xc plus 3F2 gives HCF6. બરાબર? આની અંદર જે છે ઝેનોન અને ફ્લોરિનમાં ઝેનોનનું પ્રમાણ કેવું હશે? વધારે. બાકીના બધામાં ફ્લોરિનનું પ્રમાણ વધારે છે. અહીંયા ગુણોત્તર 1:5, અહીંયા ગુણોત્તર કેટલો આવશે? 1:20. અહીંયા 673 કેલ્વિન તાપમાન, 873 અને કેટલું આવશે? 573 કેલ્વિન. દબાણ 1 બાર દબાણ, 7 બાર, અને અહીંયા 60 થી 70 બાર દબાણ છે રાખવામાં આવે છે. ક્લિયર?
ઝેનોન હેક્સાફ્લોરાઇડ માટે બીજી પણ એક પદ્ધતિ આપી છે કે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ છે એને O2F2 સાથે પ્રક્રિયા કરીએ. ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ એટલે XeF4 O2F2 સાથે પ્રક્રિયા કરીએ 143 કેલ્વિન તાપમાને, તો અહીંયા ફ્લોરિન છે એ જોડાઈ જશે. ઝેનોન હેક્સાફ્લોરાઇડ પ્લસ ઓક્સિજન વાયુ છે મુક્ત થશે. તો ઝેનોન હેક્સાફ્લોરાઇડ માટે બે પદ્ધતિ છે. એક આપણું Xe પ્લસ 3F2 1:20 નું પ્રમાણ રાખવાનું, 573 કેલ્વિન તાપમાન અને 60 થી 70 બાર દબાણે ઝેનોન હેક્સાફ્લોરાઇડ બનશે. અને ઝેનોન ટેટ્રાફ્લોરાઇડની O2F2 સાથે પ્રક્રિયા કરીએ 143 કેલ્વિન તાપમાને, તો પણ આપણને ઝેનોન હેક્સાફ્લોરાઇડ વત્તા ઓક્સિજન વાયુ છે એની અંદર છે એ શું થાય છે? મુક્ત થાય છે. ક્લિયર? XeF2, XeF4 અને XeF6 રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થ છે. 298 કેલ્વિન તાપમાને ઉર્ધ્વપાતન પામે છે. ઉર્ધ્વપાતન કોને કહેવાશે? ઘનનું સીધું જ વાયુમાં રૂપાંતર થાય એને આપણે શું કહીએ છીએ? ઉર્ધ્વપાતન કહીએ છીએ. તે સારા ફ્લોરિનેટિંગ એજન્ટ છે. પાણી સાથે પ્રક્રિયા કરે અને ફ્લોરિન આપે એટલે આપણે શું કહીએ છીએ? ફ્લોરિનેટિંગ એજન્ટ છે. અને તે પાણીમાં જળ વિભાજન છે પામે છે. તો આ રીતે છે જળ વિભાજન પામશે 2XeF2 પ્લસ પાણી 2H2O. તો આની અંદર જે છે ઝેનોન છે મુક્ત થઈ જાય એટલે 2Xe છે મુક્ત થઈ જાય, વત્તા આપણી પાસે 4 ફ્લોરિન અને 4 હાઇડ્રોજન એટલે શું બનશે? 4HF વત્તા 2 ઓક્સિજન એટલે O2 વાયુ છે મુક્ત થાય. તો આ રીતે ફ્લોરિનેટિંગ એજન્ટ તરીકે કાર્ય કરશે. ક્લિયર? તો આટલા રિએક્શન છે તમારે યાદ રાખવાના છે. પહેલી ઝેનોન ફ્લોરાઇડની બનાવટ ફરીવાર રિપીટ કરી દઉં છું. Xe બરાબર? દીક્ષિત અંડરવેર કેમ છે એના જેવું લાગે આપણે બોલીએ તો. Xe F2 2F2 3F2 આ બધા વાયુ સ્વરૂપ, XeF2 XeF4 XeF6 આ બધા ઘન અવસ્થામાં. અહીંયા વધુ પ્રમાણમાં ઝેનોન, અહીંયા પ્રમાણ 1:5 1:20. તાપમાન 673 873 573, દબાણ 1 બાર 7 બાર 60 થી 70 બાર. બીજી આની પદ્ધતિ ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ પ્લસ O2F2 143 કેલ્વિન તાપમાન gives XeF6 પ્લસ O2. ફ્લોરિનેટિંગ એજન્ટ પાણી સાથે પ્રક્રિયા 2XeF2 પ્લસ 2H2O gives 2Xe પ્લસ 4HF પ્લસ O2. ઓકે, હવે જો થોડુંક ડિટેલમાં છે વધારે આજે ઝેનોનના હેક્સાફ્લોરાઇડ બને છે એનું આપણે સંકરણ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આપણે જોવાના છે અને એને આકાર નક્કી કરવાનો છે. તો ઝેનોન જે છે એની આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચનાથી જ હું સમજાવું છું. NH2NP6 અને ND કક્ષા છે કેવી હશે? ખાલી. આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. આ આખી સંપૂર્ણ ભરાયેલી. અને ND એ કેવી છે? ખાલી. હવે XeF2 બને ત્યારે એક ઇલેક્ટ્રોન છે અહીંયાથી ઉત્તેજિત અવસ્થામાં જશે. પ્રથમ ઉત્તેજિત આપણે કહીએ છીએ. તો NH2 NP5 અને ND1. અહીંયા એક ઇલેક્ટ્રોન છે આવશે. આની સાથે 2 ફ્લોરિન છે જોડાશે, એનું સ્પિન છે ભ્રમણ કેવું આવે? વિરુદ્ધ. તો કયું સંકરણ થઈ ગયું? sp3d સંકરણ છે આપણને મળે છે. આકૃતિ ડ્રો કરી નાખીએ. sp3 સંકરણ છે એનો આકાર જે છે કેવો આવશે? ત્રિકોણીય દ્વિપિરામિડ. ત્રિકોણ આકાર અને એક પિરામિડ ઉપર અને એક ક્યાં બનશે? નીચે. તો આ રીતે આવે ઝેનોન ફ્લોરિન ફ્લોરિન. એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા અને 2 અહીંયા. તો આખો આકાર છે તમે આ રીતે જુઓ તો શું બનશે? ત્રિકોણીય દ્વિપિરામિડ. અને વેસ્પરના સિદ્ધાંત પ્રમાણે અહીંયા શું થશે? અપાકર્ષણ થાય, બંધકારક અને બંધકારક. પરંતુ આપણે આને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન ગણીએ તો આકાર આટલાનો છે કેવો થશે? રેખીય આકાર છે મળે છે.
તો 3 વસ્તુ યાદ રાખવાની છે. આમાંથી 3 ક્વેશ્ચન છે એ JEE નીટમાં પૂછાઈ ગયા છે. તો આની અંદર સંકરણ કયું મળે છે? sp3d. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા છે આપણને કેટલી મળે છે? 3. અને આકાર જે છે કેવો થશે? રેખીય. હવે આપણે ઝેનોન, આ જે છે આપણી પાસે શું બન્યું? ઝેનોન ડાયફ્લોરાઇડ XeF2. હવે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ બનાવીએ તો દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં હજી એક ઇલેક્ટ્રોન છે અહીંયા થશે. તો દ્વિતીય ઉત્તેજિત અવસ્થા NH2 NP4 ND2. 2 ઇલેક્ટ્રોન, આની અંદર 4 ઇલેક્ટ્રોન અને આમાં 2 ઇલેક્ટ્રોન. તો કેટલા ફ્લોરિન જોડાશે? 4. કયું સંકરણ થશે? sp3d2 સંકરણ XeF4 માટે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ. sp3d2 આકાર કયો થાય? અષ્ટફલકીય થાય. તો અષ્ટફલકીયની અંદર આ રીતે છે ગોઠવાય. વચ્ચે છે કેન્દ્રમાં ઝેનોન, ફ્લોરિન, ફ્લોરિન, ડિસ્કો કરવા માંડો. ઝેનોન, ફ્લોરિન, ફ્લોરિન. એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર અને એક ક્યાં હશે? નીચે. તો આખું અષ્ટફલકીય થાય. પણ આ બેને આપણે ગણતરીમાં ન લઈએ એટલે કયું થઈ જશે? સમચોરસ, સમતલીય સમચોરસ આકાર થશે. અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા આવશે? 2. તો ખાસ સંકરણ કયું આવશે? sp3d2. આકાર કયો થશે? સમતલીય ચોરસ. અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે કેટલા આવશે? 2. પછી તૃતીય આપણે ઉત્તેજિત અવસ્થા લઈએ તો હજી એક ઇલેક્ટ્રોન જે છે NP માંથી ક્યાં વયો જશે? ND માં. તો તૃતીય ઉત્તેજિત અવસ્થા NH2 NP3 ND3. ત્રણેયમાં એક ઇલેક્ટ્રોન અને અહીંયા 5 છે, એમાંથી 3માં એક ઇલેક્ટ્રોન. કયું બને છે? XeF6 ઝેનોન હેક્સાફ્લોરાઇડ. 6 ફ્લોરિન છે અહીંયા જોડાશે. કયું સંકરણ થશે? sp3d3. આની અંદર આ બધા છે બંધકારક છે ને આ કેવું થશે? અબંધકારક થશે. તો આ રીતે અષ્ટફલકીયની જેમ જ ગોઠવાશે. વચ્ચે કયું આવશે? Xe. આ એક ફ્લોરિન, આ બીજો ફ્લોરિન, ત્રીજો ફ્લોરિન, ચોથો ફ્લોરિન, 5મો અને 6થો. એટલે આ કઈ રચના થઈ ગઈ? અષ્ટફલકીય. પરંતુ આ NS નો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અહીંયા રહેલો હશે અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે આ બધાને શું કરશે? ધક્કો મારશે. વેસ્પરના સિદ્ધાંત પ્રમાણે ધક્કો મારે એટલે શું થશે કે એનો બંધ કોણ 90 છે એમાંથી શું થઈ જાય? ફેરફાર થઈ જાય. એટલે એને શું કહેવામાં આવે છે? વિકૃત અષ્ટફલકીય. અષ્ટફલકીય એક્ઝેક્ટ નહીં હોય પણ એમાં બંધકોણમાં થોડોક ફેરફાર થઈ ગયો હોય, કારણ કે આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ ધક્કા મારતો હોય આજુબાજુમાં, અપાકર્ષણ કરે એટલે બંધકોણમાં ફેરફાર થાય. એટલે એને શું કહેવામાં આવે છે? વિકૃત અષ્ટફલકીય. ડિસ્ટોર્ટેડ ઓક્ટાહેડ્રલ કહેવાય ઇંગ્લિશમાં. તો અહીંયા વિકૃત અષ્ટફલકીય અને અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલું આવશે? 1. ખાસ નોટ ડાઉન કરી રાખજો મોડ્યુલમાં. XeF2 એનું સંકરણ કયું થશે? sp3d. આકાર કયો થશે? રેખીય અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 3. XeF4 સંકરણ sp3d2. આકાર સમતલીય સમચોરસ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2. અને XeF6 આકાર sp3d3. અહીંયા કયું થશે? વિકૃત અષ્ટફલકીય અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલું આવશે? 1. ઓકે. હવે આપણે ઝેનોન ફ્લોરાઇડ છે એની પ્રક્રિયા આયન ગ્રાહી અને આયન દાતા પદાર્થ સાથે કરીએ છીએ.
તો પહેલું આપણે XeF2 લઈએ છીએ. એની પ્રક્રિયા ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ સાથે કરીએ. આ જે છે આયન ગ્રાહી પદાર્થ છે. કઈ રીતે? તો આપણે આવી ગયું છે આગળ કે PCl5 હતું પ્લસ એક ક્લોરીન સાથે પ્રક્રિયા કરે તો PCl6 નેગેટિવ છે એ બનાવશે. એ છે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવશે. 15મા સમૂહના તત્વો જે છે એ બધાની અંદર આવ્યું આપણને જોવા મળે. નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ ભિખારી. તો આના પછી Sb લેશું તો એની અંદર એ રીતે જ પ્રક્રિયા થશે. તો આ એક ઇલેક્ટ્રોન છે અહીંયા આપશે. આપે એટલે પોતે કેવું બની જશે? ધન વીજભારિત. અને ઓલું કેવું બની જશે? ઋણ વીજભારિત. તો અહીંયા જે છે આપણી પાસે જે છે નિપજ બને છે XeF પોઝિટિવ. F એક ફ્લોરિન આપી દે એટલે આ પોઝિટિવ. આ સ્વીકારે એટલે PF6 નેગેટિવ. કેટાયન એનાયન સ્પીસીસ પણ કહેવામાં આવે છે. કેટાયન એનાયન સ્પીસી કહેવામાં આવે છે. ક્લિયર? એવી રીતે આપણે છે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ લઈએ. SbF આપણે SbF અહીંયા જે છે 5 લઈએ. સેમ આની જેમ જ એક જ સમૂહના થશે. 15મા સમૂહના નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ ભિખારી. તો આ ઇલેક્ટ્રોન ગ્રાહી છે તો એક ઇલેક્ટ્રોન ગ્રાહીની પણ કેવું થશે? અહીંયા ફ્લોરાઇડ અથવા તો આયન ગ્રાહી છે. તો આયન ગ્રાહી છે તો અહીંયા એક ફ્લોરિન આપશે તો XeF3 પોઝિટિવ અને XeF6 કેવું આવશે? નેગેટિવ. કેટાયન એનાયન સ્પીસીસ છે બનશે. હવે આપણે ધાતુ સાથે પ્રક્રિયા કરીએ XeF6 ની. ખાસ યાદ રાખજો મિત્રો, MF આ આલ્કલી ધાતુ છે. તો જો અહીંયા +1 અને આ -1. સોડિયમ, પોટેશિયમ, રુબેડિયમ, સીઝિયમ. લિથિયમ નથી લેતા કારણ કે બંધ મજબૂત થઈ જાય તો પાછી પ્રક્રિયા ન થાય. હવે આ જે છે બધા ધાતુ જે છે એ કેવું થશે? આયન દાતા થશે. કારણ કે આની ઇલેક્ટ્રોન છે ધન વીજભાર બનવાની વૃત્તિ હોય એટલે આ કેવું થશે? આયન દાતા. તો ઊંધું થશે. આ ફ્લોરિન છે અહીંયા આપશે તો ધાતુ છે કેવી બની જશે? ધન વીજભારિત બનશે. M પોઝિટિવ અને XeF7 કેવું થઈ જશે? નેગેટિવ. XeF7 નેગેટિવ. તો આ રીતે કેટાયન એનાયન સ્પીસી આપણને મળે છે. 3 પ્રક્રિયા આપી છે, તમારે યાદ રાખવાની છે. આ બધા છે આયન ગ્રાહી છે એટલે સ્વીકારશે એટલે આ ધન વીજભારિત અને પોતે કેવા બનશે? ઋણ વીજભારિત. આ આયન છે એ દાતા ધાતુ છે તો એ પોતે અહીંયા આયન આપશે એટલે પોતે ધન વીજભારિત અને આ કેવું બનશે? ઋણ વીજભારિત. આ બે કરતા ઓપોઝિટ. ઓકે. હવે આપણે બનાવવાના છે ઝેનોન ઓક્સિજન સંયોજનો. ઝેનોન છે કોની સાથે જોડાશે? ઓક્સિજન સાથે. તો એને શું કહીએ છીએ? ઝેનોન ઓક્સિજન સંયોજનો. તો ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અને ઝેનોન હેક્સાફ્લોરાઇડની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? પાણી સાથે. તો XeF4 પ્લસ H2O. પાણી સાથે પ્રક્રિયા કરીએ એટલે ઝેનોન છે એ શું થશે? દૂર થશે. અને અહીંયા હાઇડ્રોજન અને ફ્લોરિન છે એ દૂર થશે અને ઓક્સિજન વાયુ છે એ મુક્ત થશે. તો અહીંયા આપણે 6 મોલ XeF4 લઈએ છીએ સંતુલિત કરવા. પ્લસ 12 H2O લઈ લઈએ કારણ કે અહીંયા જે છે ઝેનોન છે એ કેટલા થશે? 24 થશે અને હાઇડ્રોજન કેટલા થઈ જશે? 24. તો અહીંયા 24 HF છે એ દૂર થઈ જશે. પ્લસ હવે આપણી પાસે ઝેનોન જે છે અહીંયા કેટલા છે? 6 મોલ જે છે ઝેનોન છે આપણી પાસે. તો એમાંથી 4 ઝેનોન છે એ દૂર થશે. 4 Xe પ્લસ XeO3 ઝેનોન ઓક્સાઇડ બનશે. કેટલા બનશે? 2 મોલ. હવે ઓક્સિજન છે અહીંયા કેટલા છે? 6 વપરાઈ ગયા. આપણી પાસે 12 છે તો શું વધશે? 3O2. તો અહીંયા ઝેનોન ટ્રાયઓક્સાઇડ છે બને છે XeO3. એવી જ રીતે આપણે ઝેનોન હેક્સાફ્લોરાઇડ લઈએ. XeF6
પ્લસ H2O એનું આપણે શું કરીએ છીએ? જળ વિભાજન કરીએ છીએ. તો 3H2O અહીંયા આપણે વાપરીએ તો અહીંયા XeO3 બની જશે, ઝેનોન ટ્રાયઓક્સાઇડ, પ્લસ 6 હાઇડ્રોજન અને 6 ફ્લોરિન, એટલે શું બનશે? 6HF બનશે. ક્લિયર? તો આ રીતે છે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અને ઝેનોન હેક્સાફ્લોરાઇડનું જળ વિભાજન કરીએ તો શું બની જશે? XeO3 બને છે. ક્લિયર? આની અંદર XeO3 બને છે તો એની અંદર XeO3 જે છે એના એ લોકોએ આપ્યું છે કે રંગવિહીન સ્ફોટક ઘન પદાર્થ છે. આ જે છે રંગવિહીન છે અને કેવું છે? સ્ફોટક છે. સ્ફોટક એટલે કેવું થશે? ધડાકા કરે એવું છે હોય છે. આકાર છે કેવો થશે? ત્રિકોણીય પિરામિડલ આકાર થશે. આકાર છે એનો કેવો થશે? ત્રિકોણીય પિરામિડલ. એની અંદર આપણે આ રીતે આવશે Xe ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O અને એક અહીંયા કેવું આવશે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ખરેખર આનું સંકરણ જે છે એ કેવું થશે? sp3. શોર્ટ મેથડ છે આપણી પાસે કેમિકલ બોન્ડિંગ, એમાંથી નક્કી કરીએ તો સંકરણ કયું આવશે? sp3. તો આકાર કેવો આવશે? સમચતુષ્ફલકીય. પરંતુ આને આપણે ઢાંકી દઈએ એટલે આકાર કેવો થઈ જશે? વેસ્પર પ્રમાણે ત્રિકોણીય પિરામિડલ આકાર થશે. તો ખાસ યાદ રાખવાનું, ત્રિકોણીય પિરામિડલ આકાર થશે મિત્રો. બરાબર? તો MCQ માટે યાદ રાખવાનું XeO3 ઝેનોન ટ્રાયોક્સાઇડ છે એની બનાવટ, આકાર અને સંકરણ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલું આવશે? 1 આવશે. એવું પણ MCQ માં પૂછી શકે. ઓકે, હવે આપણે છે બીજી પ્રક્રિયા કરીએ છીએ આની. તો એની અંદર જે છે આપણે આંશિક જળ વિભાજન કરીએ છીએ. XeF6 છે એનું શું કરીએ છીએ? આંશિક જળ વિભાજન કરીએ છીએ. તો XeF6 એક H2O લઈએ તો આનું આંશિક જળ વિભાજન. આ સંપૂર્ણ જળ વિભાજન કરી નાખ્યું એટલે શું બની જશે? ટ્રાયોક્સાઇડ. હવે આપણે શું કરીએ છીએ? એનું આંશિક જળ વિભાજન કરીએ તો ખાલી એક જ મોલ વાપરીએ તો 2 હાઇડ્રોજન અને 2 ફ્લોરિન, 2HF છે એની અંદર દૂર થશે અને એક ઓક્સિજન છે એ જોડાઈ જશે, XeOF4 છે એ બની જશે. ઓકે, આને ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ કહેવામાં આવે છે અને આપણે શું કહીએ છીએ? ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ. રંગવિહીન બાષ્પશીલ પ્રવાહી છે. કેવું થશે? રંગવિહીન બાષ્પશીલ પ્રવાહી. આકાર જે છે કેવું થશે? સમચોરસ પિરામિડલ આકાર છે એ થશે. જો આની અંદર Xe કેટલા ઓક્સિજન જોડાયેલા છે? 1 ડબલ બોન્ડ O. અહીંયા એક જે છે શું આવશે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 4 ફ્લોરિન. સંકરણ જે છે કયું થશે? sp3d2. કયું સંકરણ થશે? sp3d2. એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આને આપણે ઢાંકી દઈએ એટલે કયો આકાર થશે? સમચોરસ અને ઉપર એક એટલે પિરામિડલ. સમચોરસ પિરામિડલ. ક્લિયર? હજી આની પ્રક્રિયા આપણે પાણી સાથે કરીએ. જે આપણને ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ મળ્યું એની હજી પાણી સાથે પ્રક્રિયા કરીએ. તો આની ફરીવાર પાણી સાથે પ્રક્રિયા કરીએ H2O. તો શું થશે? હજી 2 ફ્લોરિન અને 2 હાઇડ્રોજન છે એ દૂર થઈ જાય તો આપણને શું મળી જશે? XeO2F2 પ્લસ 2HF. આનું નામ શું થશે? ઝેનોન ડાયઓક્સી ડાયફ્લોરાઇડ. નામ ખાસ આપણને ખબર હોવી જોઈએ. આને શું કીધું? ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ. ઝેનોન ડાયઓક્સી ડાયફ્લોરાઇડ છે આપણને મળે છે. ઓકે, તો હવે એનું આપણે સ્ટ્રક્ચર જે છે એ જોઈ લઈએ. XeO2F2. તો એનું સંકરણ આપણને મળે છે sp3d. વચ્ચે આ રીતે શું આવશે? ઝેનોન છે એ ગોઠવાશે. કેટલા ઓક્સિજન છે? 2 અને ફ્લોરિન કેટલા છે? 2. તો એક ફ્લોરિન અહીંયા ગોઠવાશે, એક ફ્લોરિન અહીંયા, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O
અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો આકાર જે છે એ કેવો થશે? ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર છે એ થશે. પરંતુ અહીંયા જે છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એટલે વેસ્પરના સિદ્ધાંત પ્રમાણે એની અંદર છે એ શું કરશે? ધક્કો મારશે. એટલે એની અંદર બંધ કોણની અંદર છે એ શું થાય છે? ફેરફાર થાય છે. તો એની અંદર જે બંધ કોણમાં ફેરફાર થાય છે એટલે એને વિકૃત ત્રિકોણીય દ્વિપિરામિડલ કહેવામાં આવે છે. વિકૃત દ્વિપિરામિડલ. ક્લિયર? તો ત્રણેયની આકૃતિ યાદ રાખજો, ત્રણેયના સંકરણ યાદ રાખવાના છે. ખાસ XeO3 જે છે ઝેનોન ટ્રાયઓક્સાઇડ છે એનું કયું સંકરણ થશે? sp3 ત્રિકોણીય પિરામિડ. XeOF4 એને આપણે શું કહીએ છીએ? ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ. sp3d2 સંકરણ આકાર સમચોરસ પિરામિડલ. હજી એનું જળ વિભાજન કરીએ એટલે XeO2F2 + 2HF કયું સંકરણ થશે? sp3d. અને આની અંદર વિકૃત ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર ઉત્પન્ન થશે. ત્રણેયમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી આવે છે? 1. ક્લિયર? પીપીટીમાં XeO3 અને XeOF4 ના બંધારણ છે આપેલા છે. જોયા બે? XeO3 ત્રિકોણીય પિરામિડલ, XeOF4 કયું થશે? સમચોરસ પિરામિડલ. હવે એના ઉપયોગો આપેલા છે એ આપણે જોઈ લઈએ. હિલિયમ છે અજ્વલનશીલ અને હલકો વાયુ છે. હિલિયમ છે એ કેવો આવશે? અજ્વલનશીલ, જલ્દી સળગે નહીં એવો અને હલકો વાયુ છે. માટે તેનો ઉપયોગ જે છે હવામાનના અવલોકનો માટે ફુગ્ગામાં ભરવામાં આવે છે. ફુગ્ગાની અંદર જે ભરવામાં આવે એટલે એ ઉપર જાય. હિલિયમનો ઉપયોગ છે વાયુ શીતક તરીકે ન્યુક્લિયર ભઠ્ઠીમાં થાય છે. કુલન્ટ એઝ એ કુલન્ટ છે ઉપયોગ છે ન્યુક્લિયર ભઠ્ઠીમાં થાય છે તાપમાન નીચું લાવવા માટે. હિલિયમનો ઉપયોગ છે પ્રવાહી હિલિયમ જે છે એનું ઉત્કલન બિંદુ આપણે કરી નાખ્યું છે 4 કેલ્વિન, 4.2 કેલ્વિન છે. નીચા તાપમાને પ્રયોગના નિમ્ન તાપમાન છે મેળવવા માટે થાય છે. કોઈ પણ પ્રયોગ કરવો હોય રાસાયણિક પ્રક્રિયા એમાં નીચું તાપમાન લાવવું હોય તો એની અંદર હિલિયમ છે ઉપયોગ કરવામાં આવે છે. પ્રવાહી હિલિયમનો ઉપયોગ શક્તિશાળી અતિવાહક ચુંબકના ઉત્પાદનમાં તેને ટકાવી રાખવા માટે થાય છે. બીજા ઉપયોગ જે છે હિલિયમનો ઉપયોગ એક આપણે જે છે રાઉલ્ટના નિયમની અંદર આવી ગયો છે કે સમુદ્રની અંદર સી ડાઇવર્સ છે જતા હોય ત્યારે સિલિન્ડરની અંદર ઓક્સિજન સાથે હિલિયમ વાયુ પણ મિશ્ર કરેલો હોય છે. હિલિયમનો ઉપયોગ NMR છે આધુનિક સ્પેક્ટ્રોમીટર અને ચિકિત્સકીય નિદાન માટે MRI મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ ચુંબકીય સંસ્પંદન પ્રતિબિંબ MRI કરાવે છે બોડીનું કેન્સર ને એવું બધું થયું હોય ડિટેક્ટ કરવા માટે ના ભાગ બનાવવા માટે થાય છે. તેની રુધિરમાં ઓછી દ્રાવ્યતાને કારણે તે આધુનિક નિમ્નજન સાધન ડાઇવિંગ એપરેટસ ઓક્સિજનમાં મંદક તરીકે ઉપયોગી છે. મેં કીધું સી ડાઇવર્સ છે દરિયાની અંદર છે પાણીની અંદર જે જતા હોય મરજીવે આ કહીએ છીએ એ પોતે ઓક્સિજન સિલિન્ડર લઈ જાય એમાં ઓક્સિજન સાથે હિલિયમ વાયુ છે મિશ્ર કરવામાં આવે છે. નિયોનનો ઉપયોગ છે વીજભારિત નળીઓમાં અને જાહેરાતના પ્રદર્શન હેતુ માટે પ્રસ્ફુરણ બલ્બમાં થાય છે. રોડ ઉપર મોટા હોર્ડિંગ મારેલા હોય છે. તમે પાણીની ટાંકી પાસે આવો તો વાતાવરણની અંદર જે છે ઓક્સિજન ભેજનું પ્રમાણ એ બધું દર્શાવે એવું સાઇન બોર્ડ છે તો એની અંદર પણ એ વપરાય છે. નિયોન બલ્બનો ઉપયોગ વનસ્પતિજન્ય બગીચામાં ગ્રીન હાઉસમાં થાય છે. સૂર્યપ્રકાશ ન હોય તો એની અવેજીમાં એનો ઉપયોગ છે થાય છે. આર્ગોનના ઉપયોગો આપ્યા છે. આર્ગોનનો ઉપયોગ ઊંચા તાપમાને ધાતુ કર્મ પ્રયોગોમાં ધાતુ અને મિશ્ર ધાતુઓના જોડાણ માટે થાય છે. નિષ્ક્રિય વાતાવરણ છે પૂરું પાડવા માટે વિદ્યુત બલ્બમાં પણ ભરવામાં આવે છે. તેનો ઉપયોગ પ્રયોગશાળામાં હવા સંવેદનશીલ પદાર્થોના વ્યવસ્થાપનમાં થાય છે. અહીંયા થોડુંક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઝેનોન અને ક્રિપ્ટોનનો કોઈ અર્થસૂચક ઉપયોગ નથી. તેનો ઉપયોગ વિશિષ્ટ હેતુઓ માટે બનાવતા હલકા બલ્બોમાં થાય છે. એક ઇન્ટેક્સ ક્વેશ્ચન આપ્યો છે 7.32 શા માટે નિમ્નજન સાધનોમાં હિલિયમનો ઉપયોગ થાય છે? તો નિમ્નજન સાધન આપણે આગળ કીધું કે હિલિયમનો ઉપયોગ ઓક્સિજન મંદન તરીકે થાય છે.
એક સિલિન્ડરની અંદર છે મિશ્ર કરવામાં આવે છે. હિલિયમ વાયુ ભારે દબાણ હેઠળ રુધિરમાં ખૂબ જ ઓછો દ્રાવ્ય થાય છે. હેનરીનો નિયમ લાગુ પડે, દબાણ વધે ત્યારે દ્રાવ્યતા વધે, ઘટે એટલે દ્રાવ્યતા ઘટે. પરંતુ આની દ્રાવ્યતા ઊંચા દબાણે કેવી છે? ઓછી છે. આથી દબાણ ઘટે તેમ રુધિરમાંથી હિલિયમ વાયુ ઝડપથી અને વધુ માત્રામાં અદ્રાવ્ય થઈને બહાર જતો નથી. રુધિરની નસો ઝડપથી ફાટી જતી નથી અને તેથી દુખાવાનો અહેસાસ ઓછો થાય છે. સિમ્પલ ક્વેશ્ચન છે, તમે જોઈ લેજો. સમીકરણ છે એ સંતુલિત કરો. 7.33 તો આપણને આવડે છે XCF2 પ્લસ H2O gives XCO2F2 પ્લસ HF. તો અહીંયા આપણે H2O કેટલા લેવા પડશે? 2 મોલ. રેડોનના રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ શા માટે મુશ્કેલ છે? તો રેડોન રેડિયો સક્રિય તત્વ છે, આથી સતત કેન્દ્રોત્સર્ગી એમાંથી આલ્ફા કણ છે સતત છે આલ્ફા બીટા કણો છે ઉત્પન્ન થતા હોય, તેથી તેનો રાસાયણિક અભ્યાસ છે કેવું થશે? મુશ્કેલ થાય. એના ગુણધર્મોમાં ફેરફાર થતો હોય એટલા માટે. હા, કેટલાક MCQ છે એ આપણે જોઈ લઈએ. બોર્ડનો 2019નો ક્વેશ્ચન છે. XCF6 plus 3H2O gives XC. તો કઈ નિપજ મળશે? આપણે હમણાં જ કર્યું. કઈ નિપજ મળશે? XCO3 આપણને મળશે. XCOF4 જે છે એનું બંધારણ છે આકાર કયો થશે? ચોરસ પિરામિડલ. એ પણ હમણાં આપણે ડિસ્કસ કર્યું. નીટનો ક્વેશ્ચન છે મિત્રો, જો આપણે આગળ બધાના જે છે આકાર કર્યા હતા તો અહીંયા બેયની સરખામણી છે આપણે કરવાની છે. તો એ આપણે જે ડિસ્કસ કર્યું એના ઉપરથી તમને આવડી જશે. નીટ 2019નો ક્વેશ્ચન છે. XCO4 ના અણુને સંબંધિત નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો XCO4 અણુ છે એ કેવું થશે? સમતલીય ચોરસ છે, તો એ કેવું આવશે? ખોટું. જો હિન્ટની અંદર આપણે લીધેલું જ છે ટેટ્રાહેડ્રલ સંકરણ કયું થશે? sp3 સંકરણ છે એ થાય છે એટલા માટે. ઝેનોન હેક્સાફ્લોરાઇડમાં આંશિક જળ વિભાજન આપણે હમણાં જ કર્યું. આંશિક જળ વિભાજન થાય એટલે આપણને છે 2 નિપજ મળે છે. એક કયું મળશે? થોડુંક પહેલા એક H2O સાથે પ્રક્રિયા કરે તો XCOF4 ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ, અને હજી H2O લઈએ તો ઝેનોન ડાયઓક્સી ટેટ્રાફ્લોરાઇડ છે આપણને મળશે. ટેટ્રાની પણ કયું આવશે? ડાયફ્લોરાઇડ મળે છે. ઝેનોન ડાયઓક્સી ડાયફ્લોરાઇડ મળે છે. બંનેની અંદર ઓક્સિડેશન આંકની ગણતરી કરીએ તો XCOF4 આ -2 અને આ -4 એટલે +6, અને XCO2F2 તો -4 -2 તો આ કેટલું થશે? +6. તો બંનેમાં ઓક્સિડેશન આંક ઝેનોનનો કેટલો આવશે? +6. 16મો ક્વેશ્ચન છે ઓનલાઈન 2018. XCO3F2 માં બંધ યુગ્મો એટલે કેટલા બંધ બનાવે છે? પાઈ બંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે આપણે જોવાનું છે. તો એનું સ્ટ્રક્ચર ડ્રો કરીએ તો આઈડિયા આવી જશે. XC ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O ફ્લોરીન ફ્લોરીન બંધકારક આ 1 2 3 4 અને 5. પાયબંધ કીધું છે તો પાયબંધ 1 2 અને 3. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે કેટલા થશે? 0, કારણ કે કેવા છે? બંધકારક જ છે. તો 5 3 અને કેટલું આવશે? 0 આન્સર આવશે. પછી 22મો ક્વેશ્ચન છે ઓનલાઈન 2017. XCF6 નું પાણી સાથેના આંશિક જળ વિભાજનથી સંયોજન X ઉત્પન્ન થાય છે, અને તેની સિલિકા સાથેની પ્રક્રિયાથી પણ આપણને સંયોજન X મળે છે. તો X કયું હશે? તો XCF6 એની આપણે કોની સાથે પ્રક્રિયા કરીએ છીએ? પાણી સાથે. આંશિક જળ વિભાજન એટલે H2O. શું દૂર થઈ જશે અહીંયા? HF -2HF. XCOF4 આપણને મળશે. હજી એને આપણે પ્રક્રિયા આપી છે SiO2 સિલિકા. એ આપણા કોર્સમાં નથી પણ પૂછાઈ ગયું છે એટલે હવે આપણે યાદ રાખી લેવાનું. XCF6 2 મોલ્સ પ્લસ SiO2. તો સિલિકોન છે કઈ રીતે દૂર થશે? SiF અહીંયા જે છે કેટલા ઓક્સિજન આપણી પાસે? ફ્લોરિન છે 12, તો એમાંથી જે છે એની સાથે છે ફ્લોરિન છે એ જોડાઈ જશે. 4 SiF4 છે એ દૂર થશે. -SiF4 plus 2 moles of
XCOF4 મળશે. તો અહીંયા SiF4 દૂર થશે અને XCOF 2 મોલ. તો બંને નિપાત છે એ કેવી છે? સમાન છે. તો આને આપણે કોના વડે દર્શાવશું? X વડે. ઓકે, એમ્સનો ક્વેશ્ચન છે 2019નો. નીચેનામાંથી કયા સંયોજનોમાં કેન્દ્રસ્થ પરમાણુ શૂન્ય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે? તો જો બધાના સ્ટ્રક્ચર મેં ડ્રો કરી રાખ્યા છે ટાઈમનો બગડે એટલા માટે. XCO3 આપણે આવી ગયું છે, તો આની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલું છે? 1. XCO2F2 તો એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા આવશે? 3. XCO4 તો એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા આવશે? 0. XCO3F2 એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા આવશે? 0. અને XCF4 એમાં અબંધકારક કેટલા છે? 2. આ એક નવું છે, આપણા કોર્સમાં નથી, એટલે ખાસ તમે મોડ્યુલમાં છે ડ્રો કરી નાખજો. અને આ 2. અને આ બંનેની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. તો આ પૈકી કેટલાની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી? 0 છે. તો કેટલો આવશે? 2. તો આન્સર કયો આવશે? A. પછીનો ક્વેશ્ચન જે છે, નીચેના પૈકી કયું વિધાન XCF6 ના હાઇડ્રોલિસિસ માટે સાચું નથી? તો XCF6 plus H2O gives XCOF2 plus 2HF. અને અહીંયા XCOF2 plus H2O 6 ની જગ્યાએ સોરી ભૂલ કરી મેં. કેટલા દૂર થયા? 2. તો કેટલા આવશે? 4. gives XCO2F2 plus 2HF. હવે આની અંદર તમે ઓક્સિડેશન આંક જુઓ તો અહીંયા જે છે ઝેનોન કેટલું થશે? +6. ઓક્સિજન -2, ફ્લોરિન -1, હાઇડ્રોજન +1, ઓક્સિજન -2. સેમ હિયર ઝેનોન છે +6, ઓક્સિજન -2, ફ્લોરિન -1, હાઇડ્રોજન +1, ફ્લોરિન -1. તો ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર થતો નથી, તેથી આ રેડોક્સ પ્રક્રિયા નથી. તો ઓપ્શન છે કયું આવશે? સી આવશે. ઓકે, તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે આ ચેપ્ટર છે કમ્પ્લીટ થઈ જાય છે. ઓકે, ઘણા બધા એક્સ્ટ્રા ટોપિક પણ મેં કરાવી દીધા છે. હવે ખાસ એક મારે 2 મિનિટ તમારી સાથે ડિસ્કસ કરવાનું છે કે આ ચેપ્ટર લર્ન કઈ રીતે કરવું. તો આપણે 15, 16, 17, 18 સમૂહ જે છે એના આગળની જે બધા ગુણધર્મ છે, આવર્તનીય ગુણધર્મ આપણે કહીએ છીએ કે આવર્ત અને એની અંદર સમૂહ અને આવર્તની અંદર જે ગુણધર્મમાં વધારો અને ઘટાડો થાય, તો એ બધું તમારે લર્ન કરવા માટે હેન્ડબુક તમને આપેલી છે, એની અંદર ચાર્ટ ફોર્મમાં જ આપેલું છે. તો તમે એમાંથી ડાયરેક્ટ પણ કરી શકશો, અથવા તો મેં બોર્ડ વર્કની અંદર ચાર્ટ ફોર્મમાં જ બધું પ્રક્રિયા આવર્તનીય ગુણધર્મો છે લખ્યા હતા, તો એમાંથી ડાયરેક્ટ તમારે લર્ન કરવાનું. એટલે એટલું 50% તમારે રીડિંગ કરવાનું નીકળી જશે. હવે બાકીના 50% છે રિએક્શન કરવાના. રિએક્શનની અંદર જ પહેલાં આઈએમપી જે ટોપિક હોય આપણે ઈ કરી નાખવાના, અથવા તો MCQમાં આવતા હોય રિએક્શન છે પહેલાં કરી નાખવાના, પછી બાકીના ધીમે ધીમે બોર્ડ એક્ઝામ માટે છે લર્ન કરતા જવાના. એક સાથે બધું આખું ચેપ્ટર નહીં કરવાનો. પહેલાં એક દિવસ 15મો સમૂહ કરો, બીજે દિવસ 16મો કરો, પછી 17 અને 18, પછી 15, 16 એક સાથે રિવિઝન કરો અને 17, 18 છે રિવિઝન કરો. આવી રીતે તમારે ભાગ પાડી દેવાના. ધીમે ધીમે રિએક્શન છે લર્ન કરતા જશો એટલે આવડી જ જશે, પણ એક સાથે બધું ટેન્શન ન લેતા, બરાબર? ધીમે ધીમે એક એક સમૂહ છે લર્ન કરવાનો છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક.